પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। મતદાનના દિવસે જૈન સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર દાહોદ પૂર્વ પાલિકા પ્રમુખ રીના પંચાલ સામે ભારે રોષ। કમલમ ખાતે અપાયું આવેદનપત્ર। દાહોદમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલ દ્વારા જૈન સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ભારે વિવાદ સર્જાયો છે। આ મામલે રોષે ભરાયેલા જૈન સમાજના આગેવાનોએ આજરોજ દાહોદ સ્થિત ભાજપના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પહોંચીને સત્તાવાર રીતે આવેદનપત્ર પાઠવ્યું હતું। ગત 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા દરમિયાન આપવામાં આવેલા આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેને પગલે સમગ્ર સમુદાયમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા રીના પંચાલે ચૂંટણીના દિવસે જૈન સમુદાયની ધાર્મિક અને સામાજિક લાગણી દુભાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। જૈન સમાજના પ્રતિનિધિ મંડળે જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું છે કે આવા બેજવાબદાર નિવેદનો કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં। એક જવાબદાર રાજકીય પદ પર રહી ચૂકેલા નેતા દ્વારા ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાની આ ઘટનાને સમાજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે। આવેદનપત્ર સુપ્રત કરવાની સાથે જૈન સમાજ પક્ષના મોવડી મંડળ સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે રીના પંચાલને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેમની સામે કડક શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવે। જો વહેલી તકે પક્ષ દ્વારા કોઈ નક્કર અને સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં જલદ પ્રતિક્રિયા આપવાની ફરજ પડશે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને પગલે દાહોદના સામાજિક વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે। આજે અમે કમલમ ખાતે એક આવેદન જે 26 તારીખે રીનાબેન પંચાલ દ્વારા જૈન સમાજ એ હિન્દુ નથી એ શબ્દ બોલવામાં આવેલો જાહેરમાં, એના માટે અમે અહીંયા કમલમ પર સ્નેહલભાઈ ધરિયા સાહેબને અને અમે રજૂઆત આલવાયા હતા, અરજી આલવાયા હતા કે આ જે નિવેદન આપવામાં આવ્યું છે એનાથી જૈન સમાજની લાગણી દુભાઈ છે। કાલ ઉઠીને બીજા સમાજની પણ આવું ના થાય અને કોઈને દુઃખ ના પહોંચે એના માટે અમે સ્નેહલભાઈ ધરિયાને રિક્વેસ્ટ કરવાયા કે તમે આના પર જે બી હોય એ સખતમાં સખત કદમ ઉઠાવી અને એમના પર કોઈ બી જાતનું એક્શન લેવા માટે એક્શન લે, તાકી ભૂલથી બીજા સમાજને બી લાગણી આવી તો ના ધોવાઈ શકે। ભવિષ્યમાં જિલ્લા પ્રમુખે તમને શું આશ્વાસન આપ્યું? જિલ્લા પ્રમુખ સાહેબે અમને આશ્વાસન નહીં આપ્યું કે અમે જે બી હશે અમારા તરફથી અમે કદમ ઉઠાઈશું અને તમારે જે બી જૈન સમાજ સાથે થયું છે એના પર એમને એ પ્રગટ કર્યું છે। શું નામ? ભૂપેન્દ્રભાઈ ચોપડા।